તો કોડીનારમાં સિમેન્ટ કંપનીમાં દુર્ઘટના ઘટી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 3 યુવકો અકસ્માતે માઇનિંગ કન્વેયર બેલ્ટની અંદર ફસાઈ ગયા હતા। એક યુવકનું મોત થયું છે જ્યારે અન્ય 2 ગંભીર હાલતમાં છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। કુલદીપ પાઠક વધુ વિગતો જણાવી રહ્યા છે। કુલદીપ, આપની પાસેથી જાણવા માંગીશું જે અકસ્માતની ઘટના સામે આવી છે, કઈ રીતે આ ઘટના બની અને ઇજાગ્રસ્તોની શું પરિસ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં તો કે કોડીનાર એક ખાનગી સિમેન્ટ પ્લાન્ટ છે જેની અંદર એક પાવર પ્લાન્ટની અંદર જ્યારે સવારે રિપેરિંગનું કાર્ય ચાલુ હતું। રિપેરિંગના કાર્ય દરમિયાન અકસ્માતે જે કન્વેટર બેલ્ટની અંદરની જે કામગીરી ચાલુ હતી ત્યારે અકસ્માત સર્જાયો અને અકસ્માતે જે કામગીરી જે સેફ્ટી બેલ્ટ સાથે એક વ્યક્તિ કામ કરતો હતો યુવાન તે ફસાણો હતો અને તેને માથાના ભાગે ઈજા થતા એમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું। જ્યારે બીજો અન્ય એક યુવાન છે તેમને સામાન્ય ઈજા પહોંચી હતી, તેમને પણ સરકારી હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે અને આ યુવાનને છે તેને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે લવાયો છે। જી ધન્યવાદ કુલદીપ, આ માહિતી